આજનો બ્લોગ શરૂ થઈ રહ્યો છે 6 વાગે, કારણ કે ખૂબ મોડું થઈ ગયું હતું અને કામ બહુ ઝાઝું હતું એટલા માટે. પણ આજની દિનચર્યા હજી બાકી છે અને અમારા પરિબેન જાણે કરી રહ્યા છે. શું કરે છે ચલો દેખ. અને હોમવર્ક જાજુ ભેગું થઈ ગયું છે અને તે હોમવર્ક કરી રહ્યા છે. કયા વિષયનું હોમવર્ક કરો છો તમે? ઘણી. હોમવર્કની સાથે સાથે ટીવી પણ શરૂ છે. સવારમાં સ્કૂલે જઈ અને સ્કૂલેથી આવી પછી તો લેસન એટલું હતું ને કે નવરા જ નહોતા થયા. ને સ્કૂલેથી આવીને લેસન કરી ત્યાં પછી ટ્યુશનમાં જવાનું, એનું આવીને લેસન કરવાનું, એમાંથી નવરા જ ન થાય. અટાણે હજી ફ્રી થઈ અને મેં કીધું બ્લોગ બનાવીએ. અને પરિબેન 5 વાગે આવે એટલે એને હજી લેસન બાકી હોય, કારણ કે 6 વાગ્યા છે. હજી ખાય પીવે ત્યાં 1 કલાક થઈ જાય. અને હમણાં આપણે નીચે જશું. જે આપણા ઘરે સાંજે બટેકા ભૂંગળા બનવાના છે, તો ચાલો. ભૂંગળા તળાઈ ગયા છે અને બટેટા પ્રોસેસિંગમાં છે. બટેટાની સાથે આપણે આ પરિબેન લેસન કરીને નવરા થઈ જાય એટલે આપણે નીચે જવું, થોડો પવન ઠંડો ઠંડો ખાવા. પણ હજી એને લેસન બાકી છે એટલે આપણે કંઈક કામ કરશું, ચોપડા ભરશું કા મમ્મીને હેલ્પ કરાવશું. ઓકે, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. અને હવે 7 વાગી ગયા છે અને બટેકા ભૂંગળાનું બધું થઈ ગયું છે. બટેકા ભૂંગળા બની ગયા છે અને તમે જોઈ શકો છો કે આજ સાંજમાં બહુ મસ્ત વાતાવરણ છે. આપણે નીચે જવું છે પણ લેસન જ નથી પૂરું થતું. તમે જોઈ શકો છો જો નીચેનું વાતાવરણ. આટલું લેસન કર્યું આપણે. બોલ હવે. ગાઈસ જો હજુ આપણે આટલું લેસન કર્યું, આ કર્યું, આ કર્યું અને આ કર્યું. કેટલી વાર લાગે? તારે તો બહુ વાર લાગે. અમે ટીવી જોતા જોતા લેસન કરે, વાર ન લાગે તો શું થાય? આમ તો હું ટીવી જોતા જોતા જ કરું છું, પણ ન કહેવાય. આપણે બન્યા રહેજો મારા બ્લોગમાં. અને પરી તો આ શું જોઈ રહી છો? આ શું જોવે છો? મેંગો ફેમિલી, હંગરી બર્ડ્સ, કેટલું બધું જોઉં છું. તમને ખબર હોય અથવા તો તમે જોતા હોય તો જોજો. મમ્મી ડોકો કાઢીને વહી ગઈ. મેંગો ફેમિલી, હંગરી બર્ડ્સ ને સબસ્ક્રાઇબ. તમે જોતા હો તો કોમેન્ટમાં લખજો કે આ શું છે. પરિબેને એક ચેનલનું નામ તો કહી દીધું, પણ આ બધાને ઘણી બધી ચેનલ છે, 7 થી 8 ચેનલ છે. તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો કે બહુ બધો પવન આવે છે અને પરિબેનને લેસન પૂરું થઈ ગયું છે. ફાઇનલી ગાઈસ મારે લેસન પૂરું થઈ ગયું એટલે આપણે આરતી થતી હતી, આપણે આરતીમાં જઈ આવ્યા. અને અત્યારે જો એટલો મસ્ત પવન આવે છે, બહુ ઠંડો ઠંડો પવન આવે છે. એટલું મસ્ત મોસમ સરસ છે. અને કેટલું મસ્તનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ખૂબ પવન આવે છે અને પરિબેન હમણાં આરતીમાં પાછા જશે કે પાછા જાય કે ન જાય, પ્રસાદી લેવા જશે લગભગ. આરતી અલગ થાય અમારે અને પ્રસાદી પછી લેવા જવાની હોય. અને જે હમણાં પરિબેન પ્રસાદી લેવા જશે, તો ચાલો જાઓ પ્રસાદી લેવા અને થોડીક ઘણી અમારી હાથે લેતા આવજો. હમણાં જ હું આવું 8ની સ્પીડે પાછી આવી ગઈ છે. ફાઇનલી ગાઈસ પરિબેન પ્રસાદી લઈને આવી ગયા છે અને પરિબેન મારી નકલ કરે છે. કેમ નકલ કરો છો મારી? અને ગાઈસ તમને મારો વિડિયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ પ્લીઝ મારા માટે કરજો પ્લીઝ. તમે અવળી પરીની વાત નહીં માનો, તમારે માનવી પડશે કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નીચે આવા ટપુડિયા રેમાં રાખે અને અમે પવનની મજા માણીએ છીએ. બહુ પવન આવે છે. ગાઈસ તમે કોમેન્ટ કરશો ને બહુ બધી, લાઈક શેર તો
અમે હોમ ટૂરનો બ્લોગ બનાવશું. હોમ ટૂરનો પણ બ્લોગ બનાવશું, પણ તમારે કોમેન્ટ કરવી જોશે કે હોમ ટૂરનો બ્લોગ બનાવો. ઓકે, મસ્ત મસ્ત પવન આવ્યા હતા, પણ હવે આપણે ઘરે જઈએ કારણ કે 7 થી 7:30 વાગી જ ગયા છે અને હવે જવું પડશે. કોઈક કામ હોય તો કરાવવું પડશે, નકર મમ્મી ખીજાશે. અને પરિવાર સાથે વાતું કરશું અને ખાઈ પીને મજા કરશું. પરિવાર સાથે બેસીને ખાવાનો કાંઈક આનંદ જ અલગ હોય છે અને પરિવાર સાથે બેસી અને સુખ દુઃખની વાતો કરીએ ત્યાં જીવનભરનો થકાન ઉતરી જાય છે. એટલે દરરોજ પરિવાર સાથે જમવું દરરોજ જોઈએ. સાંજે ખાઈ પીને પરિવાર સાથે જમીને પછી સુખ દુઃખની વાતો કરો. આખા દિવસની થકાન ઉતરી જાય છે. તમે જોઈ શકો છો પવન એટલો આવે છે કે મારા વાળ પણ ઉડવા મળ્યા છે. હવે જાય ઘડીક ઉપર, નકર બહુ દાટ પણ બેન કેવા નાટક કરે છે, રોવા ધોવાના, કેમ એને બધું મળી જવાનું એવા નાટક કરી રહ્યા છે. બોલો, હાલો તમારી જરીક સ્પીચ આપો એટલે અમને ખબર પડે કે તમે કેવું. ને બોલવામાં બહુ ફાફા પડી રહ્યા છે કારણ કે તે બોલતા નથી, એકે બ્લોગમાં બોલતા નથી. જોઈ છીએ કે પાછા ફાફા પડે છે કે નહીં. બોલો ચલો ફરીથી. હેલો ગાઈસ, પ્લીઝ તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ પ્લીઝ કરજો. તમારી નાની બેન છે પ્લીઝ. તમારું પ્લીઝ હવે તમારે સાંભળવું પડશે કારણ કે તમારી નાની બહેન આવી એટલે બહેનની મદદ કરવી તમારો. ગયા હતા પરંતુ મમ્મીએ એમ કીધું કે બધું બની જ ગયું છે, કાંઈ બાકી જ નથી, ખાલી આવે પપ્પા એટલે ખાલી ખાવાનું જ રહ્યું છે. એટલે આપણે પાછા નીચે આવી ગયા પવન ખાવા માટે કારણ કે પવન બહુ મજા આવે ખાવાની, બધાને મજા આવે પવન ખાવાની. ઓકે, એટલે બધે ઘડીક પાછા નીચે આવી ગયા અને તમે કહો છો કે મોટા બ્લોગ બનાવો એટલે થોડાક મોટા બ્લોગ બનાવવાની કોશિશ કરીએ છીએ. અમે મારી મમ્મી પણ નવરી થઈ ગઈ એટલે થોડીક વખત તે પણ એની ફ્રેન્ડ્સ સાથે બેસવા આવી. એ પણ એની મહિલા મંડળી સાથે બેસવા આવી ગયા અને આપણે નવરા હતા એટલે આપણે આ બ્લોગ બનાવવાનું કામ કર્યું. આપણે થોડુંક એમ થયું કે બ્લોગ બનાવી અને વોકિંગ આમથી આમને આમથી આમ વોકિંગ કરીએ, વોકિંગ એ કરીએ અને વોકિંગ એ કરીએ, બે કરીએ. હમણાં જોજો પાછા. જો ગાઈસ તો આપણો પવનમાં ઉડી ગયો. હા, ઉડવા મળવાની એક્ટિંગ કરે છે. હમણાં જોજે આવીને કે ભગવાને છે ને મારું નામ પર મને ભગવાને ઉડાડી દીધી. પાપા કી પરી. મને તો અડધા પોણા પપ્પા કી પરી કે છે. અમાર પરીબેન ને બધે પાપા કી પરીશ કે હો, કોઈ પરીબેન નો કે. કયા દેશ પ્રદેશ ક્યાંથી જોઈ રહ્યા છો તો જરૂરથી કોમેન્ટ લખજો. અને પરીબેન એક નાનકડી વાત કહી જઈ રહ્યા છે. સ્ટાર્ટ. દરરોજ થોડું કામ કરીએ અને ખુશ રહે તે જ સૌથી મોટી વાત કહું કે મહેનત કરવી તે ખૂબ અઘરી વાત છે, પણ બોલવું તે ખૂબ સહેલી વાત છે. તે માટે પહેલાં વિચારી લેવું કે હું બોલું છું તે સાચું બોલું છું. અને આ મારો પહેલો બ્લોગ છે. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અમારથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, પહેલો બ્લોગ છે તે માટે કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો જરૂરથી અમને માફ કરી દેજો. જેના દિલમાં અમે સાચાઈશું તે માફ કરશે, નહીં કરે તો કાંઈ વાંધો નહીં. અમે જેવા છીએ એવા છીએ. હું અત્યારે છેલ્લે એક સુવિચાર બોલવા ચાહું છું. આળસ માનવીરનું મહાન રૂપ છે. સમજાણું. તમને એમ થતું હશે કે આ નકરા સુવિચાર ને ખોટી વાતો કરે છે,
પણ એવું કાંઈ નથી. જો તમને ગમ્યું હોય તો ઓકે લખીને મોકલજો, નકર તો તમારે જે લખવું હોય એ તમારી ઈચ્છા. આ બ્લોગમાં ખાલી આર્ટ્સની વાત થઈ છે તે તમને બધાને ખબર છે. ઓકે, બાય બાય. અને પપ્પા મમ્મી આવી જાય તો પછી પાછો બ્લોગ શરૂ કરશું. બાય બાય.